રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે એસટી બસ અને મોટરસાઇકલ ચાલકનો અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી। તો ધોરાજીથી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટા તાલુકાના બે યુવકોનું સુપેડી નજીક બાઇક સાથે એસટી બસની ટક્કરમાં અકસ્માત સર્જાતા બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા। તો આ અકસ્માતની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હતી, જે બાદ હાઈવે ઓથોરિટી ટીમની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ઉપલેટા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ આ બંને યુવાનો ઉપલેટાના ખેબર અને અલ્ફાઝ મંસૂરી નામના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તો ઉપલેટા ખાતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે જૂનાગઢ લઈ જવાતા બંને યુવાનોમાંથી અયાન ખેબર નામના યુવાનનું વધુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। તો આ અકસ્માતની જાણ થતાં ઉપલેટા હોસ્પિટલ ખાતે રજાકભાઈ ઇંગોરા, ગુલામ હુસેન બાપુ, બુખારી, શાહનવાઝ બાપુ, બુખારી સહિતના અનેક આગેવાનો દોડી આવી સારવાર માટેની સુવ્યવસ્થા હાથ ધરી હતી। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।